આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે પ્રાસંગિક વિષય રેડિયો દિવસ. સંપાદન અને પઠન આરતી ભટ્ટ. દર વર્ષે 13 ફેબ્રુઆરીએ વૈશ્વિક સ્તરે વિશ્વ રેડિયો દિવસ ઉજવવામાં આવે છે. આ વર્ષના વિશ્વ રેડિયો દિવસની થીમ છે રેડિયો એ સેન્ચુરી ઇન્ફોર્મિંગ, એન્ટરટેનિંગ એન્ડ એજ્યુકેટિંગ. આ થીમ રેડિયોની ઇતિહાસ, સમાચાર, નાટક, સંગીત અને રમતગમત પર તેની શક્તિશાળી અસરને પ્રકાશિત કરે છે અને રેડિયોની સુગમતા અને સ્થિરતા દર્શાવે છે. સ્પેન રેડિયો એકેડમીએ સૌપ્રથમ 2010માં 13 ફેબ્રુઆરીએ વિશ્વ રેડિયો દિવસ ઉજવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. તે પછી વર્ષ 2011માં યુનેસ્કોના સભ્ય દેશો દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું અને 2012માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા તેને અપનાવવામાં આવ્યું. આ પછી યુનેસ્કોએ 13 ફેબ્રુઆરી 2012ના રોજ વિશ્વ રેડિયો દિવસ તરીકે પ્રથમ વખત ઉજવ્યું. ત્યારથી આ દિવસે સમગ્ર વિશ્વમાં વિશ્વ રેડિયો દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 13 ફેબ્રુઆરી એ તારીખ હતી જ્યારે 1946માં અમેરિકામાં પ્રથમ વખત રેડિયો ટ્રાન્સમિશન દ્વારા સંદેશ મોકલવામાં આવ્યો હતો અને સંયુક્ત રાષ્ટ્ર રેડિયો શરૂ થયો હતો. તેથી જ સંયુક્ત રાષ્ટ્ર રેડિયોની વર્ષગાંઠ પર વિશ્વ રેડિયો દિવસ ઉજવવામાં આવે છે. સંદેશા વ્યવહારના માધ્યમ તરીકે રેડિયો હંમેશા ચર્ચાનો વિષય રહ્યો છે. એક સમય હતો જ્યારે રેડિયો માહિતીનું મુખ્ય માધ્યમ હતું. આપત્તિ કે કટોકટીના કિસ્સામાં રેડિયોનું મહત્વ વધી ગયું. આ ઉપરાંત મનોરંજન ક્ષેત્રે પણ રેડિયોએ પોતાની આગવી ઓળખ બનાવી હતી. બદલાતા સમય સાથે સંદેશા વ્યવહારના નવા માધ્યમો આવ્યા અને રેડિયોનું ચલણ ઘટતું ગયું. આજે વિશ્વ રેડિયો દિવસ યુવાનોને રેડિયોની જરૂરિયાત અને મહત્વ વિશે જણાવવા માટે ઉજવવામાં આવે છે. દુનિયા હંમેશા બદલાતી રહી છે, તેથી રેડિયો અનુકૂલન કરે છે અને નવીનતા લાવે છે. વાસ્તવમાં રેડિયો એ જનસંચારનું એકમાત્ર માધ્યમ છે જેના દ્વારા અત્યાર સુધી અસંખ્ય લોકો સુધી સંદેશા પહોંચાડવામાં આવ્યા છે. ખાસ કરીને ગામડાઓ, નગરો અને એવા સ્થળોએ રહેતા લોકો માટે જ્યાં અન્ય કોઈ સંદેશા વ્યવહારના માધ્યમો સુધી પહોંચવું સરળ નથી. આજે પણ આ સ્થળોએ રેડિયો સંદેશા વ્યવહારનું મુખ્ય માધ્યમ છે. રેડિયોએ સમગ્ર વિશ્વમાં માહિતીની આપલે કરવામાં અને લોકોને શિક્ષિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેનો ઉપયોગ યુવાનોને અસર કરતા વિષયોની ચર્ચામાં સામેલ કરવા માટે કરવામાં આવતો હતો. તે કુદરતી અને માનવ સર્જિત આફતો દરમિયાન લોકોના અમૂલ્ય જીવન બચાવવામાં મદદ કરે છે. હાલમાં પણ રેડિયો માહિતીના પ્રસારનું સૌથી શક્તિશાળી અને સસ્તું માધ્યમ છે. કોઈનું બાળપણ રેડિયોની મદદથી પસાર થાય છે તો કોઈની વૃદ્ધાવસ્થા. ભારત દેશે જે રીતે આઝાદીની ઘોષણા સાંભળી તેનું માધ્યમ પણ રેડિયો જ હતું. દેશમાં જ્યારે ઇમરજન્સી આવી ત્યારે એ જાહેરાત પણ તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ રેડિયો પર કરી હતી, જેમણે આખા દેશને હચમચાવી નાખ્યો હતો. સ્માર્ટફોનના યુગમાં આજે પણ આપણું રેડિયો એટલો જ સાંપ્રત છે અને હયાત છે. ત્યાં સુધી કે મોબાઈલમાં રેડિયોનો સમાવેશ કરવો પડ્યો એટલી તો એ રેડિયોની મહત્તા છે. વિશ્વ રેડિયો દિવસ અભિવ્યક્તિની સ્વતંત્રતા, જાહેર ચર્ચા અને શિક્ષણના પ્રસારમાં રેડિયોના મહત્વને સમજાવવાના ઉદ્દેશ્ય સાથે ઉજવવામાં આવે છે. તે નિર્ણય લેનારાઓને રેડિયો દ્વારા માહિતી સ્થાપિત કરવા અને પ્રસારિત કરવા, નેટવર્કિંગ વધારવા અને બ્રોડકાસ્ટ વચ્ચે એક પ્રકારનું આંતરરાષ્ટ્રીય સહયોગ પ્રદાન કરવા માટે પણ પ્રોત્સાહિત કરે છે. પ્રાસંગિકમાં આજનો વિષય હતો રેડિયો દિવસ. સંપાદન અને પઠન આરતી ભટ્ટ. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.